નો ટોપિક છે આજે ડીસી ચોપર. તો ડીસી ચોપર વિશે આજે આપણે જોઈશું. તો ડીસી ચોપર શું કામ કરે છે? પહેલાં ચોપરમાં જતાં પહેલાં આપણે ટ્રાન્સફોર્મર વિશે વાત કરીએ કે ભાઈ ટ્રાન્સફોર્મર કયું કમ્પોનન્ટ કયું ડિવાઇસ છે કે ભાઈ એ શું કરશે કે ભાઈ એસી વોલ્ટેજને સ્ટેપ અપ કરશે, સ્ટેપ ડાઉન કરશે, બરાબર. પણ ટ્રાન્સફોર્મર આપણે ડીસીમાં વાપરી શકતા નથી. તો ડીસી માટે શું? તો આ એક પ્રકારની એવી વસ્તુ છે કે જે ફિક્સ ડીસી વોલ્ટેજને વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે. એ કોણ કરશે? તો કે ચોપર કરશે. ચોપર શું કરશે? ફિક્સ ડીસી વોલ્ટેજનું વેરિયેબલ ડીસી વોલ્ટેજમાં રૂપાંતર કરશે, બરાબર છે. જે કામ ટ્રાન્સફોર્મર કરે છે, પણ ટ્રાન્સફોર્મર શું કરશે કે ભાઈ એક એસી વોલ્ટેજ હોય તો એનું વોલ્ટેજ કાં તો અપ કરશે, વોલ્ટેજ કાં તો ડાઉન કરશે, બરાબર. એ સેમ કામ ડીસી માટે ડીસી ચોપર કરે છે. તો કે ચોપર સર્કિટની કેમ જરૂરિયાત પડી, કેમ આ યુઝ કરીએ છીએ આપણે? તો એટલા માટે યુઝ કરીએ કે ઘણી બધી એપ્લિકેશનો એવી છે જેમાં ડીસી સપ્લાયની જરૂર પડે છે, બરાબર છે. તો આપણને ખબર છે કે ભાઈ ડીસી સપ્લાય કઈ કઈ જગ્યાએ જરૂર પડે છે. પણ કોઈક કેસમાં કેવું હોય છે વેરિયેબલ, બરાબર છે. તો કે જ્યારે ડીસી વોલ્ટેજને વેરિયેબલ ઇનપુટ સપ્લાયમાંથી આપવામાં આવે ત્યારે મળતી કામગીરી વિશ્વસનીય કાર્યક્ષમ રહે છે. આ હેતુસર આજના દિવસોમાં ડીસી ચોપરનો ઉપયોગ કરવામાં આવે છે. એના ફાયદા છે કે ભાઈ ડીસી ચોપર વાપરવાના ફાયદા કયા થાય છે? તો એની જે એની સાઇઝ છે એ નાની હોય છે, એનું મેન્ટેનન્સ ઓછું આવે છે, ઇઝી કંટ્રોલ થઈ જાય છે, પૈસાની રીતે જોઈએ ઇકોનોમિકલી ઓછો ખર્ચો થાય છે, એનો જે રિસ્પોન્સ ટાઈમ છે એ ઝડપથી છે. તો આ બધા ફાયદા ડીસી ચોપરમાં થાય છે. હવે ખાસ જે છે તમારે શોર્ટમાં બી ક્વેશ્ચન પૂછી ગયો કે ગીવ ધ એપ્લિકેશન ઓફ ડીસી ચોપર. ડીસી ચોપર કઈ કઈ જગ્યાએ વપરાય છે? તો તમે જેમ રોજ વાપરો છો, ચાર્જરમાં છે, એસએમપીએસમાં છે, ડીસી વોલ્ટેજ બૂસ્ટરમાં છે, બરાબર છે, ઇલેક્ટ્રિકલ ઓટોમોબાઈલ્સમાં છે, ઇલેક્ટ્રિકલ ટ્રેક્શન સિસ્ટમમાં, એસી સિરીઝ મોટરના કંટ્રોલમાં છે, બરાબર છે. તો આવા જુદી જુદી જગ્યાએ ચોપરનો ઉપયોગ કરવામાં આવે છે. બેટરી ચાર્જિંગમાં આવે છે, ઈવી સેક્ટરમાં આવે છે, ટ્રોલી કારમાં એનો ઉપયોગ કરવામાં આવે છે, મોટર સ્પીડ કંટ્રોલમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી જુદી જુદી પ્રકારની જગ્યાએ ડીસી ચોપરનો ઉપયોગ કરવામાં આવે છે, બરાબર છે. ખાસ આપણે આ છે ક્લાસિફિકેશન ઓફ ચોપર. તો ચોપર આપણે કઈ રીતે ક્લાસિફિકેશન કરી શકીએ? તો વોલ્ટેજના આધારે જઈએ તો સ્ટેપ અપ ચોપર આવશે, સ્ટેપ ડાઉન ચોપર આવશે. એના પછી આઉટપુટ વોલ્ટેજ અને કરંટની દિશાના આધારે જોવા જઈએ તો A, B, C, D, E ચોપર આવશે, બરાબર. આ ક્લાસ એથી લઈને ક્લાસ E સુધીના ચોપર આવશે, જે તમારા એક્ઝામમાં દર વખતે પૂછાય છે. એના પછી ક્વાડ્રન્ટ ઓપરેશન. ક્વાડ્રન્ટ એટલે આપણને ખબર છે ગુજરાતીમાં એને કહેવાય પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. એટલે એક ક્વાડ્રન્ટ, કોઈક ચોપર એવા હોય છે જે 2 ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય, કોઈક ચોપર એવા હોય છે જે 4 ક્વાડ્રન્ટમાં ઓપરેટ થાય, બરાબર છે. અને એના પછી જે કોમ્યુટેશન પદ્ધતિના આધારે આપણને 2 કોમ્યુટેશન મેથડ તો ખબર છે કે ભાઈ વોલ્ટેજ કોમ્યુટેટેડ અને કરંટ કોમ્યુટેટેડ, અને બીજું છે લોડ કોમ્યુટેટેડ અને ઇમ્પલ્સ કોમ્યુટેટેડ ચોપર. તો આ રીતે ચોપરનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે, બરાબર. તો એમાં આપણે આજે જોઈશું કે સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન ચોપર વિશે પહેલાં જોઈશું કે ભાઈ સ્ટેપ અપ, સ્ટેપ ડાઉન ચોપર. એના માટે ખાલી એક બેઝિક આ સ્ટેપ ડાઉન પ્રકારનું ચોપર વિશે આપણે પહેલાં વાત કરીએ. તો ભાઈ સ્ટેપ ડાઉન ચોપરમાં શું થશે, કઈ રીતે વર્ક કરે છે, કઈ રીતે સ્ટેપ ડાઉન થાય છે, બરાબર છે. તો ખાલી સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉનમાં તમારે એટલું જ યાદ રાખવાનું કે સ્ટેપ ડાઉન હશે, બરાબર છે, સ્ટેપ ડાઉન ચોપર હશે તો એમાં ઇન્ડક્ટર છે ને એ પછી આવશે, લોડની નજીક હશે, બરાબર છે. એનો મતલબ કે એ જે ચોપર છે SCR અહીં યુઝ કર્યો છે, SCR પછી ઇન્ડક્ટર આવશે. જ્યારે સ્ટેપ અપ ચોપર હશે તો એમાં SCR પહેલાં ઇન્ડક્ટર આવી જશે, બરાબર છે. તો આપણે પહેલી વાત કરીએ સ્ટેપ ડાઉન ચોપરની. તો સ્ટેપ ડાઉન ચોપરમાં શું થશે? જો આ રીતની એની ડાયાગ્રામ છે, અહીંયા ચોપર છે એટલે SCR કનેક્ટ કર્યો છે, આ ડાયોડ કનેક્ટ કર્યો છે. ડાયોડ એટલા માટે કનેક્ટ કર્યો છે તો કે રિવર્સમાં એ ઓપરેટ ના થાય, રિવર્સમાં કરંટ ફ્લો થવા દે નહીં. અહીં ઇન્ડક્ટર છે ને અહીંયા લોડ કનેક્ટ કરેલું છે. તો આમાં આપણે કેસ નંબર 1 કહીએ કે જ્યારે ચોપર ઓન હોય. સમજો આ ચોપર 1 ઓન હોય તો શું થશે? ભાઈ ચોપર ઓન હશે તો એ ટાઈમે શું થશે કે ભાઈ અહીંથી કરંટ ફ્લો થઈ ઇન્ડક્ટરમાં થઈને લોડને મળશે. આ રીતે કરંટનો ફ્લો થાય છે, બરાબર છે. આ રીતે કરંટનો ફ્લો થશે, બરાબર. તો આ ટાઈમે શું થશે કે ભાઈ જ્યારે કરંટ ચોપરમાંથી થઈને ઇન્ડક્ટરમાં થઈને લોડમાં જાય છે તે સમયે ઇન્ડક્ટરમાં શું થશે? તો કે ઇન્ડક્ટરમાં એનર્જી સ્ટોર થશે. શું થશે? તો કે પહેલી વખતે ઇન્ડક્ટરમાં શું થશે? તો કે એનર્જી સ્ટોર થાય
છે, જો લખ્યું છે ચોપરને જ્યારે T1 સમયગાળા દ્વારા ઓન કરવામાં આવે છે ત્યારે આઉટપુટ વોલ્ટેજ V0 ને સપ્લાય વોલ્ટેજ VSની સમાન હોય છે. એટલે જ્યારે અહીં ઓન કરીએ ત્યારે અહીં કેટલો વોલ્ટેજ મળશે, જેટલો અહીં ઇનપુટ આપ્યો છે એટલો ને એટલો વોલ્ટેજ અહીં મળશે. હવે લોડ કરંટ એ સોર્સ, ચોપર, ઇન્ડક્ટર, લોડ સોર્સમાંથી ફ્લો થાય છે. આ સમયગાળા દરમિયાન ઇન્ડક્ટર એનર્જીનો સંગ્રહ કરે છે. એટલે ઇન્ડક્ટર શું કરશે? એનર્જીનો સંગ્રહ કરશે. આથી લોડ કરંટ I0 એકદમ વધતો નથી, પરંતુ એક્સપોનેન્શિયલી વધે છે. એટલે આઉટપુટ જે કરંટ છે એકદમ ના વધે પણ એક્સપોનેન્શિયલી વધે. જુઓ આ ડાયાગ્રામમાં બતાવે છે. એટલે પહેલાં જ્યારે SCR ઓન હોય ને ત્યારે જુઓ આ રીતનો શાર્પલી વધે છે. જોયો તમે થોડો? એ શું વધે છે? તો કે ભાઈ એ આઉટપુટ કરંટ છે એ આટલો વધે છે. હવે ધારો કે ઓફ કરી દીધો. આટલા સમયગાળા દરમિયાન આપણે તો શું કર્યું છે? SCRને ઓન રાખ્યો છે, પણ આટલા સમયગાળા માટે બંધ કરી દઈએ. હવે સમજો, અહીંથી SCRને તમે બંધ કરી દો છો તો અહીંથી તો કોઈ સપ્લાય આગળ જવાનો નથી. આ ઓપન સર્કિટ તરીકે કામ કરે. તો એનર્જી આવશે ક્યાંથી? તો કે એનર્જી ઇન્ડક્ટર દ્વારા જે સ્ટોર કરેલી છે ને એ લોડને મળશે આ રીતે આમ. બરાબર છે? આ રીતે આમ મળશે. એટલે ઇન્ડક્ટરમાં જે સ્ટોર થયેલી એનર્જી છે એ લોડને મળે છે. એટલે તમે જોશો કે શું થશે એ ટાઈમે? તો જો આ ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થયેલા આઉટપુટ કરંટ છે શાર્પલી ડિક્રીઝ, એટલે થોડા પ્રમાણમાં ડિક્રીઝ થાય છે. કેમ? તો કે સપ્લાય તો બંધ છે પણ ઇન્ડક્ટરમાં જે એનર્જી છે ને એ અહીંયા મળે છે. તો આ સમયગાળા દરમિયાન આપણને સ્ટેપ ડાઉન ચોપરમાં આપણે જનરલી T1 સમયગાળો T ઓફ સમયગાળા દરમિયાન કરતાં મોટો હોય છે. એટલે ટોટલ ટાઈમ T કેટલો થશે? તો કે કેટલા સમયમાં એ ઓન રહ્યો છે અને કેટલા સમયગાળામાં એ ઓફ રહ્યો છે. આ બંનેનો સરવાળો તમે કરશો એટલે તમને ટોટલ ટાઈમ T મળી જશે. બરાબર છે? તો આ થઈ ગયું એક ચોપર જ્યારે ઓન હોય છે ત્યારે અને જ્યારે ચોપર ઓફ હોય છે ત્યારે. બરાબર છે? હવે બીજું છે સ્ટેપ ઓફ ચોપર. તો સ્ટેપ ઓફ ચોપરમાં શું આવશે ભાઈ? તો સ્ટેપ ઓફ ચોપરની આ બેઝિક ડાયાગ્રામ છે, જોઈ લો આ રીતનો. તો એમાં શું છે? ઇન્ડક્ટર પહેલાં છે અને પછી SCR છે. બરાબર? ચોપર SCR જે કહો તમે એ. તો આ સમયગાળા દરમિયાન શું થશે? તો કે પહેલું આપણે લઈએ તો કેસ નંબર 1 કે જ્યારે ચોપર ઓન હોય છે ત્યારે શું થશે? બરાબર? તો ચોપર ઓન હશે તો શું થાય? સમજો, ચોપર ઓન હોય એટલે આ પહેલી કન્ડિશન છે. જો આ ચોપર ઓન, તો એ સપ્લાય અહીં લોડને મળતો નથી. એ કોને મળે છે? કે ભાઈ ઇન્ડક્ટરમાં થઈને ચોપર ઓન આ રીતે કરંટ ફ્લો થાય છે આ રીતે. બરાબર? એટલે એ સમયગાળા દરમિયાન ઇન્ડક્ટર ફૂલ્લી ચાર્જ થઈ જાય છે એ સમયગાળા દરમિયાન. બરાબર છે? જ્યારે ચોપર ઓન હોય છે ત્યારે કરંટ ક્યાંથી જશે? તો કે ઇન્ડક્ટર, અહીંયા SCR કાં તો ચોપર તમે કહો અને પાછું સપ્લાયને આ રીતે સોર્સથી થઈને ઇન્ડક્ટર થઈને ચોપર થઈને પાછો સોર્સમાં આવી જશે. આ જ્યારે ચોપર ઓન હોય છે ત્યારે આ પહેલી કન્ડિશન ઓન હોય ત્યારે, આ બીજી કન્ડિશન ઓફ હોય ત્યારે. હવે સમજો આ ઓફ કન્ડિશનમાં છે. ઓફ કન્ડિશનમાં હશે એટલે અહીંથી તો કરંટ ફ્લો થશે ને, એટલે ક્યાંથી જશે? તો કે આ રીતે જશે કરંટ ફ્લો. એટલે એ વખતે કરંટની ડાયરેક્શન કઈ આવશે? તો કે ઇન્ડક્ટરમાં થઈને ડાયોડમાં થઈને લોડને મળે છે. તો આ સમયગાળા દરમિયાન આ આઉટપુટ વોલ્ટેજ કેટલો થશે? સમજો, તો આઉટપુટ વોલ્ટેજ તો ઇનપુટ સપ્લાય જેટલો તો થશે જ, પરંતુ ઇન્ડક્ટર ડિસ્ચાર્જ થશે. એ ઇન્ડક્ટરનો જે એનર્જી સ્ટોરેજ કરેલું છે LdI/dt એ પણ અહીં આઉટપુટમાં મળશે. એટલે તમે જોશો તો આઉટપુટ વોલ્ટેજ છે ને ઇનપુટ કરતાં વધી જશે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? સ્ટેપ ઓફ ચોપર કહેવામાં આવે છે. એટલે તમે જોજો એ આઉટપુટ વોલ્ટેજ કેટલો થશે? તો કે સપ્લાય વોલ્ટેજ આપ્યો એટલો વત્તા LdI/dt જેટલો થશે. તો આ રીતે આને સ્ટેપ અપ ચોપર કહેવામાં આવે છે. બરાબર? આ ફિગર છે, આ 3 ફિગર તમારે ખાસ ધ્યાન રાખવાની. આ બેઝિક ફિગર છે, આ જ્યારે ચોપર ઓન હોય છે ત્યારે અને આ ચોપર ઓફ હોય છે ત્યારે. બરાબર? તો જો આ સમયગાળા દરમિયાન તમે જોશો તો આ કરંટ શાર્પલી ઇન્ક્રીઝ થાય છે, પછી ડિક્રીઝ થાય છે, પાછો ઇન્ક્રીઝ થાય છે, પછી ડિક્રીઝ થાય છે. બરાબર? તો આઉટપુટ વોલ્ટેજ જો પહેલા સમયગાળા દરમિયાન તો લોડને કોઈ પ્રકારનો વોલ્ટેજ મળતો નથી. એટલે T ઓન હોય છે ત્યારે લોડમાં કોઈ પ્રકારનો કરંટ ફ્લો થતો નથી, અહીં 0 છે જુઓ. પણ જેવો બંધ કરીશું એવો અહીંયા જુઓ લોડમાં કરંટ વધે છે આ રીતનો. પણ જ્યારે જેવો ચાલુ કરીશું તો ખાલી SCRમાંથી જ કરંટ ફ્લો થશે, લોડને કરંટ મળશે નહીં. તો આ રીતે એના વેવફોર્મ પણ બને છે.